નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. મોંઘવારીના વિઘ્ન વચ્ચે વિઘ્નહર્તાનું થશે આગમન. લો ગાર્ડન પાસે ઝાડ ધરાશયી થતા થયો ટ્રાફિક જામ. ડીએસ ગ્રુપ દ્વારા ગુજરાતમાં પાસ પલ્સની રજૂઆત. શ્રી એમની આગેવાની હેઠળ વોક ઓફ હોપને ગુજરાતમાં સુંદર પ્રતિસાદ. પવિત્ર શ્રાવણ માસની ભારે હૈયે વિદાય થયા બાદ શિવપુત્ર શ્રી ગણેશનું અવતરણ થશે. હવે ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રનો તહેવાર નહીં, પરંતુ સમગ્ર દેશ અને અલગ અલગ રાજ્યો અને શહેરો અને મહોલ્લામાં દબદબાપૂર્વક ઉજવાતો તહેવાર છે. એમાં સૌરાષ્ટ્ર સહિત અમદાવાદના શહેરોમાં 10 દિવસ મહારાષ્ટ્રની જેમ જ હર્ષ ઓર ઉલ્લાસની ઉજવણીથી ગણેશ ઉત્સવ ઉજવાય છે. દર વર્ષે ગણપતિ બેસાડવાનો ક્રેઝ વધતો જાય છે. હવે જ્યારે ગણપતિ બેસાડવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ મહાનગરમાં વિઘ્નહર્તા સર્જન કરતા શ્રી ગણેશ ભગવાનની મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે. શ્રી કૃષ્ણની વધામણી કરીને સાર્વજનિક ગણેશ મંડળો પણ તેની તૈયારીઓમાં જોડાયા છે. પરંતુ આસમાને આપતી મોંઘવારીને લીધે ગણેશ મંડળોના બજેટમાં ઉછાળો થયો છે. ગણેશજીની પ્રતિમા, ડેકોરેશન, મંડપ, લાઇટિંગ, ડીજે, મીઠાઈના ભાવમાં વધારો થતા ગણેશ મંડળોને વધુ ખર્ચ કરવો પડશે. એક અંદાજ પ્રમાણે 10 ફૂટથી ઓછી ઊંચાઈવાળી ગણેશની મૂર્તિની સ્થાપના કરતા સાર્વજનિક મંડળનો ખર્ચ ₹60,000 થી 70,000 સુધી પહોંચે તેવી શક્યતા છે. ગણેશજીની મૂર્તિના ભાવમાં 10 થી 12% ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પીઓપી કરતા હવે માટીની ઇકો ફ્રેન્ડલી ગણપતિ મંગાવવા આવી રહી છે, જેના લીધે તેના ભાવમાં ઓર વધારો થશે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવનાર કારીગરોની અછત હોવાથી આયોજકોને તેમાં બમણા ભાવ ચૂકવવા પડે તો નવાઈ નહીં. આ વખતે કલર, ઘાસ, માટી, ખિલ્લા અને નાળિયેરના રેસામાં 20 થી 25% ભાવ વધારો એક અંદાજ મુજબ જોવા મળી રહ્યો છે. હવે ગ્રાહકોને જાળવવા માટે નફામાં ઘટાડો કરીને ધંધો કરવા મૂર્તિકારોનું મંતવ્ય છે. અંતિમ દિવસે 1-2 દિવસ બાકી રહેશે ત્યારે ગ્રાહકી ખુલશે તેવી મૂર્તિકારો આશા સેવી રહ્યા છે. બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ કારીગરો સૌરાષ્ટ્ર સહિત અમદાવાદમાં આવી પહોંચ્યા છે, જેઓ છેલ્લા દિવસોમાં વેચાણ વધશે તેવી ગણતરી કરી રહ્યા છે. પરંતુ મોંઘવારી તેમને પણ નડી રહી છે, જેના કારણે તેમના વેચાણમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ પણ તેઓ જોઈ રહ્યા છે. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક ઝાડ ધરાશયી થઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. અચાનક રસ્તા પર ઝાડ તૂટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી બાજુ ઝાડ હટાવવા માટે કોર્પોરેશન તંત્ર સહિત ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સતત 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ ઝાડ રસ્તા પરથી હટાવાયું હતું. આમ આ તોતિંગ ઝાડ ધરાશયી થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બનતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. ડીએસ ગ્રુપે હાઈ બોલ્ડ કેન્ડી ક્ષેત્રે પ્રવેશવાની જાહેરાત કરી છે, જેના ભાગરૂપે અમદાવાદમાં તેમણે પાસ પલ્પની રજૂઆત કરી છે. આ તેના પોર્ટફોલિયો કરતા વિપરીત છે. પલ્સ એ કચ્ચા આમના સ્વાદની હાર્ડ બોઇલ્ડ કેન્ડી છે, જેના સ્વાદમાં અધવચ્ચેથી મસાલેદાર ટ્વિસ્ટ આવે છે. પોતાની અગ્રણીય બ્રાન્ડ પાસને ધ્યાનમાં રાખીને પલ્સ પણ મિત્રતા માટે બનેલી છે. આ પ્રસંગે ડીએસ ગ્રુપના ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ શશાંક સુરાએ જણાવ્યું કે અમે સર્જનાત્મક અને આકર્ષક સ્વાદનું સર્જન કરવા કટિબદ્ધ છીએ. પલ્સમાં કચ્ચા આમનો સ્વાદ છે, જેમાં વચ્ચે મસાલેદાર ટ્વિસ્ટ આવે છે. પલ્સ નવી પાવડર ભરેલી કેન્ડી છે, તેમાં સ્વાદ અને ફોર્મેટ વચ્ચે ભેદ પારખવી શકાય છે. આ એક નવા પ્રકારનું સેગમેન્ટ છે. હાર્ડ બોલ્ડ કેન્ડીનું બજાર ₹1800 કરોડનું છે. આ નોન ચોકલેટમાં મોટું સબ સેગમેન્ટ છે. તેનો વિકાસ 9% દરે થઈ રહ્યો છે. તેના કારણે અમારું આ ક્ષેત્રમાં પ્રવેશવું વ્યાજબી છે. પલ્સ સાથે અમે હાર્ડ બોલ્ડ કેન્ડીના બજારમાં નવી કેડી કંડારીશું.
ભવિષ્યમાં અમે નવી સ્વાદની કેન્ડી રજૂ કરીને અમારા ગ્રાહકોને નવા સર્જનાત્મક સ્વાદના મિશ્રણો રજૂ કરીને તેમને આકર્ષીશું. ગુજરાતના મુખ્ય શહેરોમાં પાસપાસ પરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ કેન્ડી ગુજરાતના 150 શહેરોમાં રજૂ કરવામાં આવી હતી. પલ્સન એ માત્ર કેન્ડી નથી, પરંતુ તેમાં 2 સ્વાદનું અભૂતપૂર્વ મિશ્રણ રહેલું છે. તે કિલો પેકમાં ઉપલબ્ધ છે. તેની કિંમત ₹1 પ્રતિ પેકની છે. ये एक हमने आज हार्ड बॉयल कैंडी लॉन्च कर रहे हैं गुजरात में. एक हार्ड बॉयल कैंडी कच्चा आम विद टैंगी ट्विस्ट. आप खाएंगे, एक नॉर्मल कैंडी नहीं है ये वैल्यू एडेड कैंडी है. इसमें एक टैंगीनेस है, तो मज़ेदार है. बिल्कुल खा के देखिए. हमने जब प्रोडक्ट निकाला था तो जब हमने टेस्ट मार्केटिंग करी गुजरात के लोगों को बहुत पसंद आया ये. हमें उम्मीद थी कि पसंद आएगा, बट इतनी उम्मीद नहीं थी कि इतना पसंद आएगा. तो बहुत ही पसंद आया लोगों को. हम बहुत खुश हैं कि लोगों को बहुत अच्छा लगा प्रोडक्ट. एक उनकी कैटेगरी में ये नई चीज़ हमने डाली है जो कि लोगों को पसंद आ रही है. हम इसको और आगे बढ़ाएंगे और नए फ्लेवर्स, नए फॉर्मेट्स में आएंगे और लोगों को जो आज पल्स के साथ सेटिस्फैक्शन मिलती है, जो उनको मजा आता है, वो बरकरार रखेंगे. દેશમાં શાંતિ અને સંવાદિતા યોજાય તે માટે શ્રી એમ દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે શ્રી એમ અને તેમની ટીમના સાથીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આવકાર્યા હતા. તેમજ રાજભવન ખાતે ગવર્નર ઓપી કોહલી દ્વારા વોક ઓફ એપને આવકારવા સ્વાગત સમારંભ પણ યોજાયો હતો. અમદાવાદ આવી પહોંચેલા વોક ઓફ એપના પ્રણેતા સીએમએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે દેશમાં શાંતિ અને સંવાદિતાનો માહોલ બની રહે તે માટે આ પદયાત્રાનું આયોજન થયું છે. આ પદયાત્રા 12 જાન્યુઆરી 2015ના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ એપ્રિલ 2016માં કાશ્મીરના શ્રીનગર ખાતે પહોંચવાનું આયોજન છે. આ પદયાત્રા માનવીને પરસ્પર જોડવા માટેના સંદેશ સાથે યોજાઈ છે. આ પદયાત્રા અમદાવાદમાં રોકાયા બાદ ગોધરા થઈ જાંબુવાથી મધ્યપ્રદેશમાં પ્રવેશશે. મધ્યપ્રદેશમાં 3 માસના પ્રવાસ દરમિયાન દિવાસ, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર થઈ વારાણસી પહોંચશે. ત્યારબાદ મથુરા, આગ્રા થઈ દિલ્હી, હરિયાણા, પંજાબ, પઠાણકોટ થઈ જમ્મુ કાશ્મીર પહોંચશે, એમ શ્રી એમે જણાવ્યું હતું. અમદાવાદ આવેલા વોક ઓફ હોપની ટીમને યોગ અકાદમી, મ્યુઝિક એન્ડ હોલિસ્ટિક લિવિંગ ખાતે આતંકવાદ અને હિંસા વિરુદ્ધ નિહારના સત્યાગ્રહનું આયોજન પણ કર્યું છે. આ ઉપરાંત સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું પણ આયોજન કરાયું છે. જે અંગે સીએમ એ જણાવ્યું કે શાંતિના દૂત મહાત્મા ગાંધીની ભૂમિ ગુજરાતમાં આવ્યાનો તેમને આનંદ છે. ये यात्रा जो हमारी पदयात्रा जो कन्याकुमारी से निकली है 12 जनवरी को 2015 साल में, हम 3 स्टेट होकर अभी 4वां स्टेट गुजरात में आए हैं. ये पदयात्रा है, रथ यात्रा नहीं है. और अभी 3600 किलोमीटर तक कर चुके हैं हम चलते चलते. आप देखे होंगे अभी फिल्म में, वीडियो में, कि हम धूप में, बारिश में, हर क्लाइमेट में चलते हैं. अभी ठंडी नहीं आई, आगे आएगी. 200, 300, 400 लोग आके चलते हैं. जब हम मैसूर एंटर किए 1000 लोग हमारे साथ चल रहे थे. क्या होता है कि जब हम कहीं पहुंचते हैं लोग जमते हैं, 1-2 दिन चलते हैं, 1 दिन फिर चले जाते हैं. मगर ये 60-70 जो परमानेंट है वो हमारे साथ चलते रहते हैं. कभी 1-2 दिन जाते हैं फिर वापस आ जाते हैं. अब कन्याकुमारी से हमने इसलिए शुरू किया कि ये मानव एकता मिशन का आशा यात्रा है. मानव को जोड़ना चाहते हैं. आपको पता है कभी कभी बिखर जाते, जोड़ना चाहते. तो इसलिए मानव एकता का उद्देश्य जोड़ना है, संगम है, मन का संगम. इसलिए हमने कन्याकुमारी से शुरू किया. तो मित्रों, आप निहारी रहा था एस लाइव न्यूज बुलेटिन. नमस्कार.